નમસ્તે મિત્રો, શાશ્વત સ્ટોક એડવાઇઝરીમાં તમારું સ્વાગત છે. આજે આવનારા આજથી શરૂ થનારા એક બીજા આઈપીઓ વિશે વાત કરીશું. મંગલ ઇલેક્ટ્રિકલ ઇન્ડસ્ટ્રીઝ નામ સૂચવે છે તેમ કંપની ઇલેક્ટ્રિકલ્સમાં કામ કરતી કંપની છે, જે ટ્રાન્સફોર્મરના કમ્પોનન્ટ્સ અને એના પાર્ટ્સ બનાવતી કંપની છે. હિન્દુસ્તાન લેવલે વન ઓફ ધ લીડિંગ કંપની છે, જે બહુ સારું કામ કરી રહી છે અને આઈપીઓ લઈને આવી રહી છે. તો આજે આ આઈપીઓ ભરવો કે ના ભરવો, કંપની કેવી, શોર્ટ ટર્મમાં ગેઇન કેવો અને લોંગ ટર્મમાં કેવો, એ બધાની વિસ્તૃત ચર્ચા કરવાનો અને સમજવાનો એક પ્રયત્ન કરીશું. તમે વેબસાઇટ ઉપર એની જોઈ શકો છો. વેબસાઇટ ઉપર ઘણી બધી ડિટેલ્સ આપેલી છે. નંબર ઓફ પ્રોડક્ટ્સ એ લોકો પાસે છે અને નંબર ઓફ એમના મેન્યુફેક્ચરિંગ ફેસિલિટીઝ છે. મધરપ્રદેશ રાજસ્થાનમાં છે, તો ત્યાંની બધી જ વિગતો સારી રીતે વેબસાઇટ ઉપર આપેલી છે. કંપની ખાસી જૂની છે. પ્રાથમિક માહિતી આઈપીઓ વિશેની પહેલાં લઈ લઈએ, પછી કંપની માટે આગળ વધારે વિગતે જોઈશું. ઓપનિંગ ડેટ તમને બધાને ખબર હશે. આઈપીઓ ઓપનિંગ ડેટ જે છે એ 20 તારીખ એટલે આજથી શરૂ થઈ રહ્યો છે અને પરમ દિવસે એટલે કે શુક્રવારે ક્લોઝ થઈ જશે. અલોટમેન્ટ એક્સપેક્ટેડ છે 25 તારીખે અને ફંડ જે ઇનિશિયલ છે, ફંડ રિફંડ જે તારીખો છે તે 26 ઓગસ્ટ છે કે 26 પહેલાં મોટે ભાગે થઈ જશે. 10 રૂપિયાની ફેસ વેલ્યુનો શેર છે. બિડિંગ 561 રૂપિયાથી કરવું જોઈશે. લોટ સાઇઝ 26 શેરની છે. આ બહુ સારી વાત છે. ફ્રેશ કેપિટલ છે એટલે બધા પૈસા કંપનીમાં ક્યાંક ને ક્યાંક કામે લાગવાના છે. ક્યાં લાગવાના છે આપણે નીચે હમણાં એકાદ મિનિટ પછી જોઈશું. ટોટલ 71,30,124 શેર્સ કંપની બજારમાં લાવી રહી છે. તો શેર હોલ્ડિંગ જે છે એ કંપનીનું પ્રી ઇસ્યુ 2,05,00,000 હતું, પણ આફ્ટર ઇસ્યુ 2,76,30,124 થઈ જશે. કેવી રીતે એપ્લાય કરવું જોઈએ તેની વિગત જોઈ લઈએ તો રિટેલમાં એક લોટ એટલે કે 26 શેરનો છે. સ્મોલ HNI એટલે કે 2 લાખ વાળી અરજી, એમાં 14 લોટ એટલે 2,04,204 રૂપિયાનું રોકાણ થશે. અને 10 લાખ વાળી જે મોટી અરજી છે તેમાં 69 લોટ એટલે કે 10,06,434નું આપણું રોકાણ થશે. કેટલું ઓફરિંગ છે તો QIBના 50% છે. QIBને 50% છે એટલે ઘણું સારું કહી શકાય. એનો અર્થ આપણને રિટેલમાં જો ડિમાન્ડ વધારે આવે તો અરજીઓ લાખવાની શક્યતા ઓછી છે. તો ડિમાન્ડ કેવી રહેશે એનો અંદાજ કેવી રીતે આવી શકે? તો અત્યારે હાલ એમાં ગ્રે માર્કેટમાં પ્રીમિયમ નથી. શું કામ નથી? તો અત્યારે હાલ ચાલુ 4 આઈપીઓ આવી રહ્યા છે અને ચારેના પૈસા અત્યારે લોકોના હાથમાં આવવાના નથી. એટલે એક અંદાજ એવો કરી શકાય કે અત્યારે 4 આઈપીઓમાં લોકોના પૈસા લાગેલા હોય અને આમાં અત્યારે ડિમાન્ડ ઓછી છે. આઈપીઓ ભરાઈ જશે અને આ આઈપીઓ શરૂ થશે ત્યાં સુધીમાં લોકોના પૈસા પાછા આવવાના નથી. તો બની શકે કદાચ થોડી ડિમાન્ડ ઓછી રહે, પણ ઓલ ઓવર રિટેલ કેટેગરીમાં 15,000માં જ અરજી કરવી જોઈએ. અને જો આઈપીઓ કોઈને લગાવો છે તો 2 લાખમાં પણ અરજી કરી શકાય. નંબર ઓફ એપ્લિકેશન્સ એમાં પણ પ્રમાણસર ઓછી આવવાની સંભાવના લાગે છે. કંપનીની થોડી વિગત જોવાનો પ્રયત્ન કરીએ. કંપની 2008માં બનેલી છે. મેન્યુફેક્ચરિંગ ધ ટ્રાન્સફોર્મર્સ ધેટ આર યુઝ ફોર ધ ડિસ્ટ્રીબ્યુશન, engage in the manufacturing of the transformers that are used for the distribution and transmission of the electricity. બેઝિકલી સાદી ભાષામાં પાવર સેક્ટરના ઇક્વિપમેન્ટ, જે મોટા ટ્રાન્સફોર્મર આપણે બધી જગ્યાએ જોતા હોઈએ છીએ તે લાગેલા હોય છે, તેના અલગ અલગ કમ્પોનન્ટ્સ જે છે ટ્રાન્સફોર્મરના કમ્પોનન્ટ્સ, એના લેમિનેશન, CRGA સ્લિટ કોઇલ્સ, એમોર્ફિયસ કોર્સ, કોઇલ અને કોર એસેમ્બલીઝ, વાઉન્ડ કોર્સ અને ટોરોઇડલ કોર્સ એન્ડ ઓઇલ ઇમેજ સર્કિટ બ્રેકર્સ, આ બધી વસ્તુઓ બનાવતી કંપની છે. કેટલાક ટેકનિકલ બાબતો છે જે મને વાંચવામાં તકલીફ પડી શકે છે. તો આ કંપનીમાં આપણે ઇન્વેસ્ટમેન્ટ આ જે છે આ મુખ્ય છે. કાર્ગો વાઇડ કોઇલ્સ, કાર્ગો સ્લિટ કોઇલ્સ અને CRGO કોર એસેમ્બલી, આ CRGOના જ બધા કમ્પોનન્ટ્સ બનાવતી આ કંપની છે. તો બેઝિકલી આ કંપનીમાં આપણે ઇન્વેસ્ટ કરવું જોઈએ. શોર્ટ ટર્મમાં અંદાજે અત્યારે 4-5% જેવું પ્રીમિયમ ચાલી રહ્યું છે GMP, એટલે શોર્ટ ટર્મમાં બહુ એટ્રેક્ટિવ અત્યારે હાલ તો લાગતું નથી. પણ બની શકે કે અત્યારે GMP ઓછું છે કારણ કે ડિમાન્ડ ઓછી છે અને
5 આઈપીઓ પતી જાય અને જ્યારે લિસ્ટિંગનો ટાઈમ આવે ત્યારે કદાચ લિસ્ટ સારું પણ થઈ શકે. શું કામ આવું આપણે કહી રહ્યા છે? તો મેં એક એનાલિસિસ કરવાનો પ્રયત્ન કર્યો છે વિથ ધ હેલ્પ ઓફ ચેટ જીપીટી કે આવનારા 25 વર્ષમાં ઇન્ડિયાની પાવર ડિમાન્ડ અને કન્ઝમ્પશન સ્ટોરી શું છે. તો એક સરસ મજાની ઘણી બધી વેબસાઇટની ઇન્ફોર્મેશન તમને ખબર હશે. ચેટ જીપીટી ઘણી બધી મલ્ટિપલ બધી જ જેણે લીધી છે એ સોર્સ મોટે ભાગે ગવર્મેન્ટની વેબસાઇટનો લીધો છે. તો એ બતાવે છે કે 2024માં 735 TWH એનું ફૂલ ફોર્મ મને પણ અત્યારે હાલ નથી ખબર, પણ એ કોઈ મેગા વોટ પર અવર જે છે, વોટ હર્ટ્સ જે છે એ અત્યારે 735 દેખાડી રહ્યું છે 2024માં, જે 2032માં 2474. તમે અહીંયા જોઈ શકશો, હું રાઉન્ડ કરી દઉં છું, 2474 અને 2050માં અંદાજે 7200. કહેવાનો ભાવાર્થ જે અત્યારે 2024માં 735ની જરૂર છે તે 7200 સુધી પહોંચવાની સંભાવના છે. એનો અર્થ અહીંયાથી 10 ગણી ડિમાન્ડ વધવાની છે. તો જે ટ્રાન્સફોર્મર નવા બનાવવા, ટ્રાન્સફોર્મરમાં એના કમ્પોનન્ટ્સ બળી જવા, ખરાબ થવા વગેરે વગેરે વગેરે, તો કંપનીને એકચ્યુઅલ જે એનું મેન્યુફેક્ચરિંગ જે છે તેની ડિમાન્ડ સારામાં સારી રહેવાની સંભાવના ખૂબ મોટી છે. એટલે મારી દૃષ્ટિએ લોંગ ટર્મના ઇન્વેસ્ટર્સે ખાસ કરીને આ આઈપીઓમાં ચોક્કસ ધ્યાન રાખવું જોઈએ. કંપનીની ફાઇનાન્શિયલ સ્ટોરી ડિટેલ જોવાનો પ્રયત્ન કરીએ તો કંપનીની એસેટ્સ જે છે એ 2023માં 221 કરોડ, 24માં 246 કરોડ અને 2025નો જે એન્ડ હતો તેમાં 366 કરોડ. એટલે કન્ટિન્યુઅસલી ઇન્ક્રીઝિંગ છે, એ સારું શો કરી રહી છે. ટોટલ ઇન્કમ જે છે એ છેલ્લા 3 વર્ષની 357 કરોડ, 452 કરોડ અને 551 કરોડ. ટુ ગુડ, બહુ જ સારી કહી શકાય. પેટ પ્રોફિટ આફ્ટર ટેક્સ જે છે તે 24.74, 20.95. આ અંદર આગળ ડિટેલમાં પણ લખેલું હતું કે વચ્ચે એક વર્ષ કંઈક, હવે એ ફાઇનાન્શિયલ ડિટેલ્સ અને એની બેલેન્સ શીટમાં જઈને જોઈએ તો ખબર પડે કે આ પ્રોફિટ કેમ ઘટેલો છે. અને માર્ચ 25માં 47.31, અહીંયા કરતાં એણે ઓલમોસ્ટ નિયરલી ડબલ કરી નાખ્યો છે પ્રોફિટ, જે મારી દ્રષ્ટિએ બહુ જ આકર્ષક વસ્તુ કહી શકાય. કંપનીની નેટવર્થ દેખાડેલી છે ઓલમોસ્ટ 94 કરોડ, 115 કરોડ અને 162 કરોડ. બોરોઇંગ્સ જે છે એ 149 કરોડ છે છેલ્લા. એ કંપનીની ઇન્કમ અને પેટના પ્રમાણમાં ઓલમોસ્ટ નહીવત જેવા કહી શકાય. આરઓઈ જે છે કંપનીની એ 29% છે, બહુ જ સારી કહી શકાય, હેન્ડસમ કહી શકાય. પેટ માર્જિન જે છે 8.61% અને એબિટા 14.90%. પ્રાઇસ ટુ બુક વેલ્યુ 7 રૂપિયા છે. ઈપીએસ પ્રી આઈપીઓ 23.08 અને પોસ્ટ આઈપીઓ 17.12 અને પી જે છે એ કંપનીનો 24.31 અને પોસ્ટ આઈપીઓ આ અગત્યનો હોય છે 32.77. થોડોક મોંઘો કહી શકાય, પણ અત્યારે જે આઈપીઓ વધારે મોંઘા આવી રહ્યા છે એ પ્રમાણે તો પ્રમાણસર વ્યાજબી કિંમતમાં આઈપીઓ આવી રહ્યો છે. શોર્ટ ટર્મમાં અત્યારે હાલ કંઈ મળતું નથી, પણ હું એવી અપેક્ષા રાખું છું કે લિસ્ટિંગ ગેઇન આ કંપનીમાં અંદાજે 15% થી 20%, 22% સુધીના લિસ્ટિંગ ગેઇન મળી શકે છે. ખાલી જીએમપી ઉપર આપણે કોઈ પણ અંદાજ ન લગાવી શકીએ, કારણ કે અત્યારે 4 આઈપીઓ ચાલી રહ્યા છે અને અંદાજે 3200 થી 3300 કરોડના એ આઈપીઓ છે, 4 થઈને. તો આ આઈપીઓને અત્યારે હાલ અને એ પૈસા જે લોકોએ લગાવ્યા છે, લોકો લિસ્ટિંગ ગેઇન લઈ અને પછી નીકળી જવાના હોય તો પણ તે લોકોને તરત હાથમાં પૈસા આપવાના નથી. તે અનુસંધાને આ આઈપીઓમાં અત્યારે હાલ ડિમાન્ડ ઓછી હોઈ શકે છે, પણ પાછળથી લિસ્ટિંગ ટાઈમ પર જે લોકો લાંબા ગાળાના રોકાણ કરે છે તે લોકો આમાં જેમને નહીં લાગે તે લોકો એટ્રેક્ટ થઈ શકે તેવી સંભાવના દેખાય છે. 400 કરોડ રૂપિયા કંપની પાસે આવી રહ્યા છે, તો એ શેમાં વપરાઈ રહ્યા છે એ આપણે જોઈ લઈએ. 101 કરોડ રૂપિયા જે છે એ જૂની જે ડેટ છે, બોરોઇંગ્સ છે, તેમાં જઈ રહ્યા છે. કેપિટલ એક્સપેન્ડિચર, સિવિલ વર્ક્સ ઓફ ધ કંપની એક્સપાન્ડિંગ ધ ફેસિલિટી એટ યુનિટ 4 સિચ્યુએટેડ એટ રેંગુ સિકર ડિસ્ટ્રિક્ટ, રાજસ્થાન. એટલે રાજસ્થાનમાં કોઈ એમનું જે નવું યુનિટ છે તેના એક્સપાન્શન માટે 87.86 કરોડ વપરાઈ રહ્યા છે અને વર્કિંગ કેપિટલ માટે 122 કરોડ વપરાઈ રહ્યા છે. હું જે માનતો હોઉં છું તે મુજબ આ 101 કરોડ અને આ 122 કરોડ આ બહુ લુક્રેટિવ ના કહી શકાય. આના પૈસા કંપનીના એન્હાન્સમેન્ટમાં વધારે જતા હોત તો મને વધારે ગમત, પણ એની હાઉ કંપનીનું ડેટ ઓછું થશે
તો કંપનીનો પ્રોફિટેબિલિટી વધવાની જ છે. પણ ઓલ ઓવર ફ્રેશ કેપિટલ 10 રૂપિયાનો શેર અને પાવર સેક્ટરની કંપની છે. યુ કાન્ટ ગો રોંગ. શોર્ટ ટર્મમાં 15 થી 20% અને લોંગ ટર્મમાં લાંબા ગાળે એટલે કે 10, 15 થી 25 વર્ષના ગાળે કંપની બહુ સારું પરફોર્મ કરે તેવું લાગી રહ્યું છે. આશા રાખું છું વિડીયો તમને પસંદ આવતા હશે. આવા ને આવા વિડીયો તમને મળતા રહે તે માટે ચેનલને સબસ્ક્રાઈબ કરો અને મિત્રોમાં શેર કરશો. આભાર.